સીતારામ બધાઈને. થોડી ધજા યુ ફરકે. લગભગ 20 વર્ષ થયા. બહુ મારી દવા જે છે ને શરીરની કરેલી મેં દવા. અહીંયા છે ગાંઠ થઈ હતી મને બહુ પહેલાં. મારો નાનકડો મયુર જે છે ને વરસ દિવસનો હતો ને ત્યારે પછી એની દવા, પછી બીમારી ને હિમોગ્લોબિન ઘટવું ને આવું નોનસ્ટોપ ચાલુ ને ચાલુ. એટલે દવાએ અસર કરી. 20 વર્ષ થયા તો લગભગ મને યાદ છે કે વાળ જે છે એ સફેદ મારા થઈ ગયા છે, એટલે હેર કલર કરવા પડે. થોડાક દિવસ થાય ને ત્યાં થોડી ધજા ફરકે. વળી મહિનો દિવસ તો માંડ થાય, અને પછી હું છે ને હવે બહુ ઓછી નાખું, કારણ કે એની સ્કિન ઉપર ઇફેક્ટ થાય. જો મારે હજી કંઈ થઈ નથી, ભલે ને દેખાય, આપણે ક્યાં જ દેખાડવું છે કોઈને. આ તો એમ થાય કે મહિને દિવસે કંઈક વાર તહેવાર આવતા હોય ત્યારે નાખીએ. અમારી સ્કૂલે જતી ને તો અમારા વિદ્યાર્થી બહુ કહેતા, મેડમ હવે બસ હો, મેડમ હવે બસ હો, હવે નાખી લેજો, નહીંતર ઘરે આવીને કલર કરી દેવું, મહેંદી નાખી દેવું. બ્યુટી પાર્લરની અંદર પુરુષોમાંથી વ્યસન અને સ્ત્રીઓમાંથી ફેશન, આ બે જો વયા જાય તો આ પૃથ્વી જે છે એ સ્વર્ગ બની જાય, એમ બધા કહે છે. પુરુષો લગભગ વ્યસનો નથી છોડતા. તમે ગમે એટલું સમજાવો ને, અત્યારે આપણે જોઈએ કે ભાવનગરની અંદર વિડીયોની અંદર આપણે જોઈએ છીએ લઠ્ઠાકાંડ થયો, એટલે દારૂ જે છે એની અંદર ભેળસેળ, અને કેટલા બધા મૃત્યુ પામ્યા. પોલીસની પેલીમાં આવી ગયા હતા ભરતીની અંદર, એની પાર્ટી આપી દોસ્તારોને, પોલીસને, એમાં એક માણસ મરી ગયા. હવે વિચારો તમે, માણસ કેટલી હદે એક થોડાક સ્વાર્થ માટે થઈ, પોતાના આર્થિક સ્વાર્થ માટે થઈ અને બીજાના જીવ સાથે ખેલે છે. આજે જૂનાગઢની અંદર જે છે એ દૂધ પકડાયું છે, દૂધની અંદર ભેળસેળ. નાના બાળકો દૂધ પીતા હોય છે, વૃદ્ધો જે છે એ દૂધને ખીચડી ખાતા હોય. કેટલી હદે માણસ સ્વાર્થી થઈ ગયું, કંઈ સમજાતું નથી. આ રૂપિયાને કરશું હું કે બીજાના મૃત્યુ થઈ પામીએ અને આપણે જલસા કરીએ. ક્યારેક ક્યારેક સાલું વિચાર આવે કે અનિતિનો રૂપિયો એને પચે છે કેમ? પણ જો કે છેલ્લે તો ઓકાવે તો ખરી, પણ બીજાના તો જીવ જાય ને. જેનો પતિ મૃત્યુ પામે એની પત્નીને જિંદગી આખી તકલીફ. ઠીક છે, નાની ઉંમરની સ્ત્રી હોય તો એ બીજું ઘરે કરે, પણ સંતાનો હોય તો એ રખડી પડે. બહુ અઘરું છે. કેટલા પરિવારના માળા આપણે વીખી નાખીએ. એટલે આવા નીજી સ્વાર્થ જે છે એ ક્યાંય સંપૂર્ણ થતા નથી. ગુજરાતની અંદર દારૂ બંધી છે, છતાંય આખા ભારતની અંદર સૌથી વધારે ગુજરાતમાં પીવાય છે. બહુ આપણે વધારે એના વિશે વાત નથી કરવી, જેવી જેની બુદ્ધિ, કારણ કે આમાં ઘણું બધું હોય, એટલે ના બોલવામાં 9 ગુણ. હાઈલે રાખે બધું. વેચવાવાળા વેચે, પીવાવાળા ક્યાં ઝીણકા છે. ન સમજે ત્યારે આ બધું થાય છે ને. વેચવાવાળા તો ઝેરે વેચે, કાં નથી પી જાતા? ઝેરે વેચે છે ને, દવાયું વેચે જ છે, પી જવાય ને, નથી પીતા. અને પાવલીના પી પીને રૂપિયાના ગધેડા કરે. પરિવારને બહુ આત્મા છે ને બળીને કકડીને ધૂળ રાખ થઈ જતો હોય, પણ શું થાય? જીવન છે ભાઈ, શું કરીએ? સમજે નહીં તો એનો કોઈ ઉપાય નથી. એટલા માટે અમિતાભ બચ્ચન છે ને, આજે જે બહુ સંસ્કારોની ને આમ સંસ્કાર અપાય ને આમ સમજાવાય ને ઓમ સમજાવાય ને તમારે આમ કરી નખાય ને, એના માટે હરિવંશ રાયના 2 પુસ્તક વાંચવા. પુસ્તક વાંચ્યા વિના આપણે સીધે સીધું અધૂરું જ્ઞાન દુઃખ દઈએ. કોઈને મજા ના આવતી હોય કે કોઈના પરિવારની અંદર એના પરિવારનો કોઈ સભ્ય જે છે એ ડ્રિંક કરે, કોઈને મજા જ ના આવતી હોય. પૈસાય જાય ને ઘરની અંદર કંકાસય થાય, છતાંય પીવે ને ના સમજે, અને સમજે જ નહીં. 100 વાતની એક વાત ના જ સમજે. એ માટે હરિવંશરાયે 2 પુસ્તકો લખ્યા છે, મધુબાલા અને મધુશાલા. એ 2 હરિવંશરાય બચ્ચન કોણ? તો કે અમિતાભ બચ્ચનના પિતાશ્રી. બહુ જ્ઞાની અને લેખક, મહાન લેખક હતા, હિન્દીના લેખક. એને 2 પુસ્તકો લખ્યા. એના માટે એને 6 મહિનાની જેલ થઈ હતી. પેલા કે ને અધૂરું દુઃખ દે બહુ. એની અંદર એને મધુબાલા લખી, એક પુસ્તક પેલા લખ્યું. મધુબાલાનો અર્થ થાય છે કોઈ પણ પુરુષ પોતાની પત્નીને છોડી અને પારકી સ્ત્રીની અંદર વ્યસ્ત રહેલો હોય, એને તમે સમજાવશો, એને તમે ગમે એટલું કહેશો, નહીં સમજે, જ્યાં સુધી એ પારકી સ્ત્રી એને દગો નહીં આપે.
અને એની સાથે વિશ્વાસઘાત નહીં કરે. જ્યારે એની સાથે દગો થાય, વિશ્વાસઘાત થશે ને, ત્યારે એને એની પત્નીના જે ગુણો ને બધું એને યાદ આવશે ને, પાછો વળી જશે, ત્યાં સુધી નહીં વળે. આ ગમે ત્યાં તમારે લખાણ કરવું હોય ને ત્યાં લખી લેવું. પારકી સ્ત્રીમાં રહીજો પૈજો રહેતો પુરુષ એ નહીં સુધરે. મરી જાઓ તમે, ડબલું લઈ લો, કેરોસીનનું ડબલું લઈ લો છૂટાછેડા લેવા માટે, તો એ છૂટાછેડા થઈ જાય, છોકરાઓને બધુંય કરશે, એટલે નહીં સુધરે. એટલે એને એની સાથે જ્યારે વિશ્વાસઘાત થશે કે સામેવાળી જે છે એને, અને એ કરશે જ, અને એ ફરી પાછો વળશે. બીજા પુસ્તક છે મધુશાલા, એટલે દારૂ. જે માણસને વ્યસન છે એને તમે ગમે એટલું સમજાવશો, એ દીકરાના હમ ખાઈ લે, બાપના હમ ખાઈ લે, માના હમ ખાઈ લે, પોતાના સંતાનોના હમ ખાઈ લે, બધાયના, માતાજીના ને ભગવાનના ને ગમે એના હમ ખાઈ લે. તમે ભૂવા પાસે દોરા બંધાવો, દાણા બંધાવો, માતાજી પાસે ગમે એટલી પ્રાર્થના કરો, બધું વ્યર્થ. હા, માની પ્રાર્થના જે છે કે ઈશ્વર પાસે એની માં કે પિતા સતકાયમ પ્રાર્થના તો કરતા જ હોય કે ઈશ્વર મારા સંતાનોને સતબુદ્ધિ આપજો. પણ જ્યાં સુધી એ દારૂ એને ચમત્કાર ન બતાવે, ચમત્કારનો અર્થ એવો કે એને બહુ મોટું જે છે એ મુશ્કેલીમાં ના મૂકે, ત્યાં સુધી એ પાછો નહીં વળે. કાં તો એક્સિડન્ટની અંદર જે છે એની હાલ બેહાલ થાય. ઘણી વખત તો મેં એવું પણ સાંભળ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામે છે દારૂને કારણે. અને ઘણી વખત જે છે એ દારૂ બહુ મોટું એને નુકસાન કરે છે, ત્યારે એમાંથી પાછો વળશે. એટલે આ બે તરફ વળેલા વ્યક્તિઓને સમજાવવા બહુ મુશ્કેલ છે. એની જાતે જ સમજે, સમજાય નહીં સમજે. અખો ભગતે કટાક્ષ કર્યો છે આ સમાજ ઉપર, અખા ભગતે, કે સમજાવી સમજે નહીં આ જનાવરની જાત, અખો ભગત કે આ નથી અમારી નાત. કોઈ પણ વ્યક્તિને તમે સમજાવો, નાના છે નહીં, બાળક સમજે, નાનું 2-5 વર્ષનું બાળક હોય ને, એને ફોહલાવો કે બેટા આ મૂકી દે તો હું તને આ આપીશ, સમજે. એ બાળ બુદ્ધિ છે. આ તો મોટા છે, આ કેમ સમજે? આની અંદર પરિપક્વતા આવી ગઈ હોય, એની હાથે જે છે એ બધું સમજતા હોય, હાલતા ચાલતા થઈ ગયા હોય, દુનિયાદારીની એને ભાન આવી ગઈ હોય, એને સમજાવો. પછી બીજા ઉપર આપણે આક્ષેપ કરીએ તમે આને આમ સંસ્કારો ન આપ્યા ને, આ તમારું ન માને ને, આ દારૂ પીવે ને, આ આમ કરે ને, આમ કરે ને, આ નહીં. આ બધું જે છે એને એનો સમય સમજાવે, ત્યાં સુધી કોઈ સમજાવી શકતું નથી. આ વાસ્તવિકતા છે. કારણ કે થોડું ઘણું તો માણસના સ્વભાવની અંદર રહેલું હોય. એક કહેવત છે ને કે એક ઋષિ હતા ને, એ વારંવાર જે છે ને સાપ, પેલો વીછી હતો ને, એ પાણીમાં ડૂબતો હતો. એટલે ઋષિ એને આપણે બધાએ સાંભળ્યું છે કે વારંવાર બચાવતા હતા, હથેળીમાં લઈને બચાવે એટલે વીછી ડંખ મારે, ઋષિને ડંખ લાગે એટલે ફરીથી જ વીછી પડી જાય, વળી ઋષિ બચાવે. એમ વારંવાર ડંખ મારવા છતાંય એને બચાવતા હતા. એટલે કોઈ સામાન્ય માણસ મારા તમારા જેવાએ કીધું કે મૂકો ને પડતો, વારંવાર ડંખ મારે છે છતાં તમે શું કામ એને બચાવો છો? ઋષિએ સરસ મજાનો જવાબ આપ્યો કે એ એક જીવ હોવા છતાંય એનો સ્વભાવ છોડતો નથી. તો હું તો ઋષિ છું, તો મારે મારો સ્વભાવ ત્યાંથી છોડવો જોઈએ. માણસ એના સ્વભાવને વળગેલું છે. સ્વભાવ જો છૂટી જાય ને તો પ્રભાવ આપોઆપ પડવા માંડે, પરંતુ એ છૂટતો નથી. અને સ્વભાવ બદલાવો બહુ મુશ્કેલ છે. પ્રાણ અને પ્રકૃતિ હારે જાય. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રાણ એટલે શ્વાસ, આ બે સાથે ઉપર જાય. આપણે મારા બાને બહુ કહેતા, બા મૂકી દો ને, આ બધી મૂકી દો ને, આમ ન કરાય ને, આમ બેહાય. અંદરથી જે છે ને વલણ થઈ ગયું હોય માણસને, એ અંદરથી એને એ જ દેખાતું હોય. આપણે કેમ એક કામની ધૂન લાગી હોય કે ઉઠીએ કામ કરીએ, પણ આ બનાવીએ, આ બનાવીએ, એક એની તલબ હોય કામની, કોઈ વ્યવસાયની, કોઈને પૈસા કમાવાની, કોઈને ભણવાની એક લોલુપતા છે. એ મરે નહીં ત્યાં સુધી માણસ એને છોડે નહીં. એટલે આવું છે બધું. એટલે સ્વભાવ ને પ્રભાવમાં ફેર પડે નહીં. અને સમજાવ્યા કોઈ સમજે નહીં. કોઈ બૂચડી ચૂસતા બાળક નથી કે એને તમે બૂચડી પકડાવી દો અને એ આપણું માની જશે, પણ સમજે. એટલા માટે જે છે એ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવું આપણા ગુજરાતની અંદર જે થાય છે એ ન થાય.
અને કાં તો હાવ બંધી કરી દે ને કાં હાવ છૂટી આપી દે. એટલે ઓલા કહે ને કે ડરતા ડરતા પીતા હોય કે ખાતા હોય ને વધારે પીવાઈ જાય ને ખવાઈ જાય. આ છૂટ હોય તો ખબર જ છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર છૂટ છે તો હાંજે જેને આદત જ છે 2 ઘૂંટડા મારવાની, 2 જ ઘૂંટડા મારશે. ઓલું તો પછી પીતા હોય એટલે પછી ઓવરલોડ થાય. બીતા તો બધું બહુ. જો બીજા એક જ ભારત દેશ છે, જો કેટલું સંવિધાન અલગ અલગ છે. આપણા સંવિધાનની અંદર ગુજરાતમાં બંધી, રાજસ્થાનમાં છૂટ, મધ્યપ્રદેશમાં છૂટ, મહારાષ્ટ્રમાં આમ હોય દેશ હાલે, આમ દેશ હાલે. એક રાજા નરેન્દ્ર મોદી, એના 29 મંત્રીઓ અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓ, એ ટોટલ એને એક સરખું સંવિધાન, એક સરખા નિયમો ના બનાવવા જોઈએ. એક રાજ્યની અંદર જે છે એ શિક્ષકોને સેલેરી આટલી મળતી હોય તો એક અહીંયા અલગ મળતું હોય. આવું હોય ભાઈ ક્યાંય? બધું અલગ, એક દેશમાં આવું અલગ અલગ હોય બધું નથી, એકતા નથી, એટલે આવું બધું થાય છે. અને આ બધી અસર જે છે ને એ સમાજને જ ભારરૂપ છે. તો આવજો બધું. સીતારામ. તો નવું નવું જોઈએ એટલે નવું નવું યાદ આવે, અને જીવ ઉકળે ને બળે એટલે આપણે ક્યાંક ને ક્યાંક વાત યાદ આવી જાય. આવજો. સીતારામ.